આ નાના શેઠ સૌ એકાએક મારી હારે આમ કેમ રહેવા માંડ્યા? આજ લગી એમને કાંઈ નહોતું અને હવે ઘરે આવ્યા પછી નાના શેઠે આવું વર્તન કોઈથી નથી કર્યું. જો એમને ભાભીની વાત સાચી લાગતી હશે. ના ના ના, એવું ન બને. નાના શેઠને મારી ઉપર વિશ્વાસ છે. એ તો પોતે ત્યાં હતા, એમને બધુંય જોયું છે, પણ તોય કઈ સમજાતું નથી. મારાથી કંકુ સાથે બહુ ખરાબ વર્તન થઈ ગયું. એ તો બિચારી જમવાનું લઈને આવી હતી અને મેં એનું મન તોડી નાખ્યું. સવારે જ્યોતિ ભાભી પણ મન ફાવે એમ બોલવા માંડ્યા, પણ મને ફોન આવી ગયો. એમાં હું એને એકલી મૂકીને નીકળી ગયો. હું તો નથી જમ્યો, પણ કંકુ જમી હશે? ના, મને નથી લાગતું કે કંકુ જમી હોય. તમે સોરી, હું કામના ટેન્શનમાં હતો ને એ બધામાં મારાથી તને સોરી. કાંઈ વાંધો નહીં. હા, તો મને થયું કે તમે થોડુંક જમી લ્યો. અને મને થયું કે આપણે બંને સાથે જમી લઈએ. પણ નાના શેઠ, મને ખબર છે તું નથી જમી કંકુ, એટલે સહેજ પણ દલીલ નહીં. કંકુ, તો આમ ગભરાયેલી શું કામ છે? નાના શેઠ, મને બહુ ખરાબ સપનું આવ્યું. ત્યાંનું રસિકપુરાનું. મને સપનું આવ્યું કે મને એ લોકોએ વેચી દીધી રે. નાના શેઠ, કંકુ, મારી વાત સાંભળ. શાંતિ છે, શાંતિ. કઈ નથી. કંકુ, જો મને એવું કંઈ જ નથી થયું. તું તારા ઘરમાં છે કંકુ, આપણા રાજકોટના ઘરમાં. એ ગંદુ સપનું હતું, એ ભૂલી જા કંકુ. એને યાદ તો મારે નથી કરવું નાના શેઠ, પણ તમે જોયું ને, તમન્ના ભાભી, જ્યોતિ ભાભી એ વારે વારે મને યાદ દેવડાવે છે, મને ખરાબ કહે છે. નાના શેઠ, તમને તો ખબર છે ને, મેં કઈ ખોટું નથી થવા દીધું મારી સાથે. કંકુ, મને બધી ખબર છે. ઓય, તોય સવારે જ્યોતિ ભાભી બોલતા હતા ત્યારે તમે તો ચૂપ જ હતા ને. ક્યાં કઈ બોલ્યા? કંકુ, કામના ટેન્શનમાં હતો એટલે આઈ એમ સોરી કંકુ. કામ શું થયું? કંકુ, મુંબઈવાળી જે જોબ હતી ને, એ જોબ માટે એ લોકોએ બીજો કોઈને અપોઇન્ટ કરી દીધો છે, અને હવે મારે નવેસરથી પાછી નવી જોબ શોધવી પડશે. પણ તોય મારા લીધે થયું છે. જો હું ત્યાં એ મુંબઈ નો આવી હોત, મારી સાથે આવું બધું ન બન્યું હોત, તો તમારી નોકરી અગવંત રહે. નાના શેઠ, મને માફ કરજો. તું માફી નહીં માંગ કંકુ, પ્લીઝ. મારે માફી માંગવી જોઈએ. જો હું તને એ દિવસે હોટલ પર જ છોડીને ગયો હોત તો આ બધું થતે જ નહીં ને કંકુ. તો હેરાન નહીં થતે. પણ નાના શેઠ, તમે તો કામસર જ ગયા હતા ને. તમે ભૂલી જશો, હું પણ ભૂલી જઈશ, પણ ઘરના આ બધી વાત ભૂલશે. નાના શેઠ પાસે હવે કામ નથી, એટલે વહેલામાં વહેલા મારે કામ ચાલુ કરવું પડશે. બધાને ફોન કરીને પાછા કહી દેવું કે ટિફિન હોય તો મને ઓર્ડર આપી દે. ફોન કરું.
છોડો. શું થયું કંકુ? એને એને હાથ છેનો લગાડો છો અને તમે છો કોણ? હાથ શું કેમ પકડો તો? અરે બેન, હું એને એમ પૂછી રહી હતી કે આટલામાં કઈ દૂધની ડેરી છે, તો એને જ મને કહ્યું કે ચાલો હું તમને લઈ જાઉં. તો એમાં હાથ શું કેમ પકડો તો? બેન, નાની દીકરી છે, રોડ ક્રોસ કરતી વખતે વાગી ના જાય ને, એના કારણે હાથ પકડ્યો હતો મેં. એ જે પણ હોય, ડેરી અહીંયા પાછળની ગલીમાં છે, તમે ત્યાં જાઓ. ખરી ભાઈ છે, આવું કઈ વર્તન કરવાનું હોય? અહીંયા ટીની, આમ કોઈ અજાયના ભેગું જતું રહેવાનું? તને પહેલા ના પાડી છે ને ટીની? અરે કંકુ, હું તો પેન્સિલ લેવા જતી હતી અને એ બેનને દૂધ લેવા જવું હતું. એ તો કંઈક નવા રહેવા આવ્યા હતા. પણ કોઈ પણ અજાયના ભેગું નહીં જવાનું. ના કીધી છે ને તને, નહીં જવાનું એટલે નહીં જવાનું. વાત છે. અને મુંબઈ છોડીને રાજકોટમાં જ કામ ચાલુ કરી દીધું. વાહ, હવે મારે નિરાંત. લાગે છે મુંબઈ જવાના ધક્કા નહીં થાય.